બા, તમે થોડાક દિવસ મને તમારા ઘરમાં આશરો આપશો તો હું તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલું. હા, તું જરાય ચિંતા ના કર. આજથી આ ઘર તારું. હા, માં, તું આ મગનના આંસુ જોઈને પીગળી ના જઈશ. આ સાવ ખોટું બોલે છે. ભાઈ, એકલી અટુલી દીકરી આપણા આશરે આવી હોય ને તો એવું ના કરાય. અને એમ પણ ઈ મારી ભાભી જ બનવાની. એ આ તારી કોઈ ભાભી આવી નથી. હું આની જોડે લગ્ન નથી કરવાનો. માં, હા, આ છોકરીની જાળમાં ફસાઈને એક દિવસ તમે પછતાશો. કાંઈ નહીં થાય પણ. તમે નહીં સમજો. તને તો હું જોઈ લઈશ. અરે વિક્રમ, હા, તો સાંભળ તો મગજનો ખરા ફરેલો યાર. જ છે. પણ દીકરી, તું જરાય ચિંતા ના કરતી. હા, એ તો અત્યારે ગુસ્સામાં છે ને એટલે. પણ અમે એને સમજાવી દઈશું. હા, ચાલ બેટા, આવ અંદર આવ. ગીના ઠોમો ગી ઠરીએ જ્યું